તો આગળ વધીએ આપણે. આ બધી વાતો આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ચૂક્યા છે પ્રીવિયસ લેક્ચર્સમાં. આ આપણે ભણી ગયા હતા, આ આપણે મોટિવ વિશે ભણી ગયા હતા, આપણે છેલ્લે કોઠાની વાત કરતા હતા, યાદ છે તમને? અને મેં એમાં તમને એવું કીધું હતું કે સીટી માં એટીએમ ક્લિનિક થી ટેક્સ લાવ્યો, બરાબર છે. સી મતલબ ક્યુબ, સી નો મતલબ શું થાય? ક્યુબ. ક્યુબ એટલે સમઘનીય, એટલે સૌથી પહેલા આવે, બરાબર છે. પછી પહેલો નંબર આનો, એની શરત શું આવે? એ બરાબર બી બરાબર સી. અને એમાં પહેલી શરત કઈ? આલ્ફા બીટા ગામા 90. દરેકમાં પહેલી શરત આલ્ફા બીટા ગામા 90. ચલો પછી બીજી શરત શું આવે? સીટી મતલબ ટ્રાઇક્લિનિક, હે ને? ટ્રાઇક્લિનિક એટલે સોરી ટ્રાઇગોનલ, માય મિસ્ટેક, ક્લિનિક નહીં હા, ઓટીએમ માં જ ક્લિનિક લગાવવાનો. તો આ બાકી બધું ગોનલ, તો ટી એટલે 3, ટ્રાય એટલે 3, 3 ગોનલ, ગોનલ એટલે કોણીય, ત્રિકોણીય થઈ ગયું. ત્રિકોણીયનું જ બીજું નામ શું છે? રોબોઇન્ડર. એમાં પણ શરત છે એ બરાબર બી બરાબર સી, અને આલ્ફા બીટા ગામા સરખા તો ખરા પણ 90 નથી. પછી બીજી જે શરત આવે એ આવે છે આ બધામાં બરાબર હતું ને, હવે બધામાં બરાબર નથી એવી શરત. આલ્ફા બી એ બરાબર બી બરાબર સી નથી, એ બરાબર બી બરાબર સી નથી, એ બરાબર બી બરાબર સી નથી, મતલબ બધા સરખા નથી એમ. આ 3 શરત આવે આમાં. આમાં પહેલી શરત આલ્ફા બીટા ગામા 90 એટલે ત્રીજો નંબર. ઓ સીટી में ओ मतलब ऑर्थो रोम्बिक, અને ટીએમ ઓટીએમ ક્લિનિક મતલબ ટ્રાય ક્લિનિક મોનોક્લિનિક. ટીએમ ટી મતલબ ટ્રાય, એમ એટલે મોનો, એટલે આવી રહ્યું આ તમારી બીજી કન્ડિશન, જેમાં આલ્ફા બીટા ગામા પણ સરખા નથી, 90 નથી, એટલે આ ચોથા નંબર પર આવે ટ્રાય ક્લિનિક. અને આ મોનોક્લિનિક, જેમાં આલ્ફા ગામા 90 તો છે પણ બીટા 90 નથી. ખબર પડી? હવે સર આ બાજુઓમાં ત્રીજી શરત બાકી આ જ રહી ને, એ બરાબર બી પણ સી નથી સરખો, એ અને બી સરખા છે પણ સી સરખો નથી. અને આમાં પહેલી શરત તો આ જ આવે ને, મતલબ કે આ 5 ઓટીએમ ક્લિનિક સે ટેક્સ લગા. ટી મતલબ પાછો ટેટ્રા, ટેટ્રા એટલે 4, પહેલો ટી આવે એટલે ટ્રાય, ફરી ટી આવે એટલે ટેટ્રા, ટેટ્રા એટલે 4, 4 એટલે ચતુષ્કોણીય, ટેટ્રાગોનલ, ચતુષ્કોણીય. અને છેલ્લું જે છે આ રહ્યું આલ્ફા, આમાં જેમ આલ્ફા ગામા 90 હતું, બીટા 90 હતું, એમ આલ્ફા બીટા 90 છે, ગામા 120, એટલે ષટકોણીય. શું થઈ ગયું? ષટકોણીય આદિમેઘમ પુરુષ. બને તો એપ્લિકેશનમાંથી જૂનો લેક્ચર શોધવાનો પ્રયત્ન કરજો, એમાં મેં આખો ટેબલ જે છે, કોઠો જે છે વ્યવસ્થિત શીખવાડેલો છે, મતલબ લાઇનસર આપી છે વ્યવસ્થિત, પણ લાઇનસર. ક્લિયર? આટલું આવડી ગયું. પછી મેં તમને કીધું હતું કે આવી રીતના તમે 1 2 3 4 5 6 લખી દો ને, મતલબ કે જેમ મેં તમને સમજાવ્યું તેમ ઉપર સૌથી પહેલા તમારે જાતે ઘરે જઈને આ જ કરવાનું. આ સિક્વન્સમાં નહીં લખવાનું, પહેલા સમઘનીય લખવાનું, પછી કયું લખવાનું? બીજો નંબર ત્રિકોણીય, બરાબર છે. સીટી થઈ ગયું. પછી ઓ એટલે ઓર્થોરોમ્બિક, ટીએમ એટલે ટેટ્રાગોન, ઓટીએમ ક્લિનિક મતલબ ટ્રાય ક્લિનિક, ટ્રાય ક્લિનિક એટલે આ રહ્યું, અને પછી મોનોક્લિનિક, 5મો નંબર. ગોટ ઇટ? સમજમાં આવ્યું? પછી 6ઠ્ઠો નંબર કયો લખવાનો? ચતુષ્કોણક, આ 5મો ને 6ઠ્ઠો. અને 7મો નંબર કયો લખવાનો? ષટકોણીય. અને આગળની બધી લીટી મર્જ કરી દેવાની, એટલે તમારી આખી શરતો બની જશે. ક્લિયર? હે ને? પહેલા બેમાં આવશે એ બરાબર બી બરાબર સી, પછીના 3માં આવશે એ બરાબર બી નથી, બી બરાબર સી નથી, 3માં આવશે. પછી છેલ્લા 2માં આવશે એ બરાબર બી પણ બરાબર સી નથી. એની સામે જે શરતો આવે ખૂણાની, એમાં પહેલાની બધી શરત હશે આલ્ફા બીટા ગામા 90, આલ્ફા બીટા ગામા 90, આલ્ફા બીટા ગામા 90, બરાબર છે. અને આપણે આવી રીતના કેટેગરી જોઈ ને 2 3 2, એટલે પહેલામાં બધામાં શરત આવશે આલ્ફા બીટા ગામા 90. પછી આમાં બીજી શરત આવશે આલ્ફા ડઝ નોટ ઇક્વલ્સ ટુ બીટા ડઝ નોટ ઇક્વલ્સ ટુ ગામા ડઝ નોટ ઇક્વલ્સ ટુ 90. આમાં પણ આમાં 3 શરતો આવવાની છે ટોટલ. તો આમાં બીજી શરત આવવાની છે એ છે આલ્ફા બીટા ગામા 90 નથી, બરાબર છે. પણ આની ત્રીજી શરત જે છે એ આવવાની છે આ રહી, આલ્ફા બરાબર ગામા બરાબર 90 પણ બીટા 90 નથી. અને હવે આની જે બીજી શરત બાકી બચી છે એ પેલા જેવી છે, જેમ પેલામાં આલ્ફા ગામા 90 હતું એમ અહીંયા આલ્ફા બીટા 90 છે, અને ગામા કેટલું છે? 100. એટલે સામેની શરતો યાદ રહી ગઈ. પછી આમાં મેં તમને યાદ રાખવાનું કીધું છે કે આમ ટોટલ 7 લાઈન બની, 1 2 3 4 5 6 અને 7. બધામાં સૌથી પહેલા તો પી આવી જાય, એટલે 7 પ્રિમિટિવ. પ્રિમિટિવ એટલે આદિમ એકમ કોષ થઈ ગયો. પી ના યાદ રાખવું હોય તો શું યાદ રાખી શકો? આ આદિમ એકમ કોષ, બધામાં આદિમ એકમ કોષ આવે, બરાબર છે. પછી બી, બી એટલે બોડી સેન્ટર, બોડી સેન્ટર એટલે અંતઃ. પહેલામાં આવે પછી એક છોડ દેવાનું, પછી ત્રીજામાં આવે પછી 2 છોડ દેવાના, પછી છઠ્ઠામાં આવે, એટલે 3 આ થયા. 7 ને 3 કેટલા થયા? 10. કેટલા થયા? 10. ટોટલ 14 પ્રકારની સિસ્ટમ છે, એટલે બીજા 4 બાકી. શું બાકી? 4. પછી એફ આવે, ફલક કેન્દ્રિત, જે પહેલાથી શરૂ થાય. પછી એક છોડીને એફ આવે, બરાબર છે, એટલે 2 થઈ ગયા, એટલે 2 થઈ ગયા, એટલે 10 ને 2 12 થયા,
અને જ્યાં એફ છે ત્યાં તમારો કોણ આવે? ઈ, એન્ડ સેન્ટર્ડ. એન્ડ સેન્ટર્ડ એટલે અંતઃ કેન્દ્રિત, અંત કેન્દ્રિત. અને એક છોડી એક, હવે આમાં આનાથી જ શરૂ કરેલું છે એટલે બે છોડવાના, એક અને બે છોડ દેવાના, છઠ્ઠામાં ઈ આવે. બરાબર છે? એટલે તમને ખબર પડી જશે કે સમઘનીયમાં આદિમ એકમ કોષ, અંતઃ કેન્દ્રિત એકમ કોષ ને ફલ કેન્દ્રિત એકમ કોષ, એવી રીતના 3 આવે. સમજ પડી ગઈ? અને આ જે છે સી ટી માં તો ખાલી એક જ આવે, જો ખાલી એક જ છે ટી, ટ્રાઇક્લિનિકમાં ખાલી એક જ આદિમ એકમ કોષ, જો ટ્રાઇક્લિનિકમાં ખાલી એકમ કોષ. પછી ઓ એટલે ઓર્થોરોમ્બિક, એમાં બધું આવી ગયું, પ્રિમિટિવ આવી ગયું, બોડી સેન્ટર્ડ આવી ગયું, ફેસ સેન્ટર્ડ આવી ગયું, એન્ડ સેન્ટર્ડ. આદિમ એકમ કોષ, અંતઃ એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ, અંત કેન્દ્રિત એકમ કોષ, 4 જો છે કે નહીં 4 ઓર્થોરોમ્બિકની અંદર. તો એવી રીતના મેચ થઈ જશે. અને સામે બધાના ઉદાહરણ. આવી વાત આપણે પાછળના લેક્ચરમાં કરી ચૂક્યા છે, હા કે ના? તો ટોટલ કેટલા પ્રકારની રચનાઓ થઈ? આપણે જોઈ તેમ 14 પ્રકારની રચનાઓ થઈ. તો જો અહીંયા તમને બતાવવામાં પણ આવેલું છે. આમ તો પ્રશ્ન આવી રીતના ડિટેલમાં નથી પૂછાતો, પણ ડિટેલમાં આપણે સ્ટડી કરી લઈએ. આકૃતિઓ ખાસ બને તો દોરવાની, ન બને તો એકવાર પ્રેક્ટિસ કરી લેવાની, દોરવાની થાય તો, હે ને? તો જો આપણે કહ્યું કે સમઘનીય લેટિસ હતો, એમાં ત્રણ પ્રકારના કોષ આવતા હતા, આદિમ, અંતઃ કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. આ સમઘનીય. અને આકૃતિઓ આને સ્કીપ કરી લેજો, પેલા કોઠા સુધી રાખજો અને લખાણમાં સ્કીપ કરી દેજો, બરાબર? પણ મગજમાં રાખવાનું, એમસીક્યુઝમાં કામ આવે. તો અહીંયા તમે જુઓ કે બાજુઓ સરખી દેખાય છે, દેખાય છે? ત્રણેય બાજુ કેવી છે? સરખી છે. અને ખૂણાઓ કેવા છે? 90. કેવા છે? 90. તો બધી બાજુ સરખી, ફલક વચ્ચેના ખૂણા કેવા? 90. પછી છે આ છે બે ચતુષ્કોણીય લેટિસના એકમ કોષ. ચતુષ્કોણીય મતલબ ટેટ્રાગોનલ. જે છેલ્લું હતું ને ટેક્સ લગા, એમાં ટેટ્રાગોનલ. એમાં બે પ્રકારના, આદિમ અને બીજું કયું છે? અંતઃ કેન્દ્રિત. આદિમ અને બીજું કયું છે? અંતઃ કેન્દ્રિત. તો આદિમ એટલે જો ખાલી ને ખાલી ખૂણાઓ પર, બરાબર? અને અંતઃ કેન્દ્રિત એટલે વચ્ચે, ખૂણાઓ સિવાય વચ્ચે. આમાં તમે જોશો તો આ બે છે ને એ સરખા લાગે છે, જોઈ બાજુઓ, એ અને બી સરખી છે, પણ સી સરખી નથી. અને ત્રણેય વચ્ચેના ખૂણા કેવા છે? 90. પછી આ છે ઓર્થોરોમ્બિક. કયું છે? ઓર્થોરોમ્બિક. તો ઓર્થોરોમ્બિક એટલે ત્રીજા નંબરનું, CTO. અને એમાં કઈ શરત આવે? ત્રીજા નંબરનું એટલે એ સરખું નથી બી ને, બી સરખું નથી સી ને, અને આલ્ફા બરાબર, બીટા બરાબર, ગામા બરાબર કેવું છે? 90. એટલે જો બધા ફલકો એકબીજાને 90 ના ખૂણે લાગશે, પણ જો આ બાજુ મોટી, એનાથી આ થોડી નાની, અને આના કરતા બહુ મોટી. દેખાયું? ત્રણેય બાજુના માપ કેવા છે? અલગ અલગ છે. આવડી ગયું? એમાં 4 પ્રકારના એકમ કોષો હોય. 4 પ્રકારના એકમ કોષો કઈ રચના ધરાવે? ઓર્થોરોમ્બિક. પૂછાય તો આવડે ને? આવડ્યું બેટા? આયા ના? પછી આ છે મોનોક્લિનિક. કોણ છે? મોનોક્લિનિક. એમાં છે ને કોઈક ખૂણો 90 કરતા વધારે હોય, કોઈક 90 કરતા ઓછો હોય. મોનોક્લિનિક. એમાં 2 પ્રકારના એકમ કોષો. પછી આ જે છે તમારું ષટ્કોણીય. એમાં ષટ્કોણીય છે, ટ્રાઇક્લિનિક છે ને રોમ્બોઇડ્રલ છે. એ 3 એવા છે કે એમાં એક જ પ્રકારનો એકમ કોષ આવે. અને કયો? આદિમ એકમ કોષ. કયા પ્રકારનો? આદિમ. આદિમ બધામાં જ આવે. સમજ પડી ગઈ? તો આ 3 ષટ્કોણીય, ટ્રાઇક્લિનિક અને રોમ્બોઇડ્રલ આ એવા છે કે જેમાં એક જ પ્રકારનો એકમ કોષ આવે. તો એને આપણે પોઈન્ટ ઓફ વ્યૂ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું છે. વાત છે.
ઓકે, ચલો તો અહીંયા આપણે અત્યારે ટેક્સ્ટ બુકમાંથી ચાલુ કરીએ આ ટોપિકનું નામ શું છે? એકમ કોષોમાં પરમાણુઓની સંખ્યા. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સ્ફટિક લેટીસમાં વિપુલ સંખ્યામાંના એકમ કોષોની બનેલી હોય. કોઈ પણ સ્ફટિક લેટીસ હોય એમાં ઘણા બધા એકમ કોષોની બનેલી હોય અને દરેક લેટીસ બિંદુ એક ઘટક કણથી પરમાણુ, અણુ અથવા તો આયનથી રોકાયેલ હોય છે. અને તમે ઇંગ્લિશમાં નંબર ઓફ એટમ્સ ઇન યુનિટ સેલ કરીને યુટ્યુબ પર સર્ચ કરશો તો તમને ઘણા બધા લેક્ચર્સ મળી જશે, જેવું મેં તમને અહીંયા બતાવી દીધું છે ફિઝિકલી વિદ્યાર્થીઓને. કાલે બતાવ્યું હતું ને, આપણે જોયું હતું કે બિંદુઓ, લેટીસ બિંદુઓ હતા બ્લુ કલરના, અને એ લેટીસ બિંદુઓ પર કોણ ગોઠવાયેલું હોય? પરમાણુ, અણુ અથવા તો આયન. હવે આપણે એ ગણતરી કરીએ છીએ કે દરેક કણનો કેટલો ભાગ વિશિષ્ટ એકમ કોષમાં સમાવેલો હોય. દરેક કણનો કેટલો ભાગ એક એકમ કોષમાં સમાવેલો હોય. તો આપણે 3 પ્રકારના સમઘનીય એકમ કોષોને ગણતરીમાં લઈશું અને સરળતા ખાતર ધારીશું કે દરેક ઘટક કણ શું છે? પરમાણુ. આમ તો ઘટક કણ તરીકે પરમાણુ, અણુ અથવા આયન હોઈ શકે, પણ આપણે સરળતા માટે અત્યારે શું ધારીશું? પરમાણુ. આદિમ એકમ કોષની અગર આપણે વાત કરીએ, સૌથી પહેલા આપણે વાત કરીએ આદિમ ઘન એકમ કોષ. તો આદિમ ઘન એકમ કોષને માત્ર તેના ખૂણાઓ પર જ પરમાણુ હોય છે. આપણે જોયું હતું ને, માત્ર ને માત્ર પેલો ખબર છે ને બ્લુ કલર, દડા ભેગા કર્યા, તમે કાલ પૂછ્યું હતું કેટલા દડા થયા જુઓ. તો એ જ વસ્તુ કે આદિમ એકમ કોષને, હા વાંધો નહીં, ટાઈમ થયો જાઓ. ઓકે, આદિમ એકમ કોષને, આદિમ ઘન એકમ કોષને માત્ર શાના પર પરમાણુ હોય છે? ખૂણાઓ પર જ. અને ખૂણા પરનો દરેક પરમાણુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નજીકના 8 એકમ કોષો સાથે ભાગીદારી કરે છે. જો તમે જુઓ અહીંયા, આ એકમ કોષ છે. આ જેટલું મેં રેડ લાઈન કરીને ઘાટું કરી દીધું, એટલો નાનકડો ભાગ એકમ કોષ છે. આ એકમ કોષની વારાફરતી ગોઠવણી થઈને એક સ્ફટિક રચાયો. આ એકમ કોષના ખૂણા પર અહીંયા એક બ્લુ કલરનો દડો મૂક્યો છે, મતલબ આ એક પરમાણુ છે. આ પરમાણુ આની સાથે તો છે જ સંકળાયેલો, પણ એની બાજુ 2, એની પાછળ 3, એની પાછળ 4, 4 નીચેના ને 4 ઉપર, 5, 6, 7 ને 8. એક ખૂણો કેટલા સાથે સંકળાયેલો છે? 8. તમે રૂમમાં બેઠા હોય તો પણ તમને ખબર પડી જાય, આપણે ભણ્યા હતા ને, એક ખૂણો કેટલા સાથે સંકળાયેલો છે? 8 સાથે. બરાબર છે. તો ખૂણા પરનો દરેક પરમાણુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 8 એકમ કોષ સાથે ભાગીદારી કરે. 4 એકમ કોષો એક જ સ્તરમાં હોય છે, એટલે નીચેના 4, અને 4 એકમ કોષો ઉપરના સ્તરમાં હોય, એટલે કે ઉપરના 4, અથવા તમે ઉપરનું સ્તર લો તો નીચેના સ્તર, એટલે ઉપર નીચે ગમે તે બાજુ 4 એકમ કોષો હોય. આથી પરમાણુનો અથવા અણુ અથવા આયનનો 1/8મો ભાગ, વિશિષ્ટ ભાગ એકમ કોષમાં સમાવેશ થાય. આખો પરમાણુ નહીં, આખું પરમાણુ કેટલામાં વેચાઈ જાય છે? 8 ભાગમાં. એટલે એક એકમ કોષમાં કેટલો ભાગ આવે? 1/8. આકૃતિમાં આદિમ એકમ ઘન કોષને 3 જુદી જુદી રીતે દર્શાવેલો છે. તમે અહીંયા જોઈ શકો. આવું કાલ ભણ્યા હતા ને આપણે, આ ખુલ્લી રીત, પછી આ દડા ભેગા કરી રહ્યા હતા એકચ્યુઅલ રીત, અને પછી ખબર છે ને કાલે પેલું વિડીયોમાં તમે જોયું કટર આવતું હતું, બધી બાજુથી કાપી નાખતું હતું તો આવું બની જતું હતું. યાદ આવ્યું? તો ખબર પડી મેં લેક્ચર્સ કેમ દેખાડ્યા હતા કાલે વિડીયો? ઓકે. તો જેટલા પણ બીજા ઓનલાઈન મિત્રો હોય એમને ખાસ જોઈ લેવાનું, યુટ્યુબ પર સર્ચ મારવાની યુનિટ એટમ્સ ઇન યુનિટ સેલ કરીને, એટલે એમને વિડીયોઝ મળી જશે. તો આ જે છે એનો દરેક નાનો ગોળો સ્થાન દર્શાવતા કણનું માત્ર કેન્દ્ર છે. એને છે ને
मैं चिपकी गई।
ગઈ. ઓકે, ચલો ધ્યાન દો. હા, તો આપણે આજે રચનાઓ કાલે ત્રણેય જોઈ હતી, યાદ છે ને? તો આમાં જે પહેલી રચના છે ને ખુલ્લી રચના કહેવાય. કઈ રચના કહેવાય? ખુલ્લી. તો આજે આકૃતિ એ છે એવી રચનાને એમાં આપણે શું કર્યું છે, દરેક નાનો ગોળો જે છે, આ ગોળો છે એ માત્ર કેન્દ્ર છે, સ્થાન બતાવે છે. શું બતાવે છે? કણનું માત્ર કેન્દ્ર છે, નહીં કે તેનું વાસ્તવિક કદ. આવી રચનાને ખુલ્લી રચના કહેવાય. સમજવા માટે આપણે એને ખોલી નાખી. ખબર છે, એક રમકડું આવે, આમ દબાઈ દો તો બોલ થઈ જાય ઘન, અને આમ ખોલી નાખો તો વચ્ચે જગ્યા દેખાય. જોયું છે ને? હવે ને એટલે આ ખુલ્લી રચનાને આમ દબાવી દો તો વાસ્તવિક કદ એનું. ગોટ ઇટ? ખુલ્લી રચનાઓમાં કણની ગોઠવણીને અનુસરવું કેવું બની જાય છે? સરળ. એટલા માટે ખુલ્લી રચનાઓ દોરવામાં આવે છે. આકૃતિમાં જે બી આકૃતિ છે એ એક્ઝેક્ટલી આપણે ગઈકાલે વિડીયોમાં જોયું કે આ બધા કણો એકબીજા સાથે આમ ભેગા થાય તો આવી રચના બને. એકચ્યુઅલ સાઇઝ, એકચ્યુઅલ કદ, એકબીજાને અડકીને રહેલા હોય. હા યા ના? તો આ જે બી છે એ કણોની વાસ્તવિક કદની રજૂઆત છે. એને આપણે અવકાશ ભરતીનું ચિત્ર કહીએ છીએ. અને આ જે ત્રીજું છે એને આપણે ખબર છે અહીંયાથી કાપી નાખ્યું હતું, આમ કાપી નાખ્યું હતું, આમ કાપી નાખ્યું હતું, આમ કાપી નાખ્યું હતું, અને નીચેથી કાપી નાખ્યું હતું. ટોટલ 6 બાજુથી કાપવાનું. બરાબર છે? તો આ ઉપરથી 1, નીચે આવી રીતના 2, આ બાજુથી 3, આ બાજુથી 4, પછી એવી રીતના આ બાજુથી અને પેલી બાજુથી 6 બાજુથી કાપવાનું ટોટલ. બરાબર? મેં આખો ચોરસ ચોરસ દોર્યું છે એટલે વધારે લીટી લાગે છે. બાકી 2 આ બાજુથી, 2 આમ અને 2 ઉપર નીચે. ઉપર નીચે, આજુબાજુ, આગળ પાછળ 6 બાજુથી આપણે કાપી નાખો. તો આવું તમને કદ મળશે. ઓકે? અને એટલા માટે હું ડાયરેક્ટ કહેતો કાપી નાખવાનું, જ્યાં સુધી તમે જોયું ના હોત ત્યાં સુધી મગજમાં ક્લિયર ના થાય. એટલે કાલે મેં શું બતાવી દીધા? વિડીયોઝ. ઓકે? તો આ જે ચિત્ર છે, એક એકમ કોષમાં રહેલા જુદા જુદા પરમાણુનો કયો ભાગ છે? વાસ્તવિક ભાગ. હવે આ જે ભાગ છે ને એ 1/8 ભાગ છે. કેટલો ભાગ છે? 1/8. એવા કેટલા ટુકડા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એકંદરે સમગનીય એકમ કોષમાં ખૂણાઓ પર કેટલા પરમાણુ હોય? 8. તેથી એક એકમ કોષમાં એક ભાગ 1/8 છે. એવા કેટલા ભાગ છે? 8. 8, 8 એટલે કેટલો એક પરમાણુ થશે? 1. કાલે હું તમને સમજાવી રહ્યો હતો, યાદ છે ને? આ થઈ ગયો આદિમ એકમ કોષની વાત. હવે વાત કરીએ અંતઃકેન્દ્રિત સમગનીય એકમ કોષની વાત. તો અંતઃકેન્દ્રિત સમગનીય એકમ કોષ એટલે બોડી સેન્ટર, બોડી ક્યુબિક સેન્ટર, BCC. આપણે જો ઘણી બધી સિસ્ટમ ભણ્યા, સમગનીય, ટ્રાઇક્લિનિક, મોનોક્લિનિક, ટ્રાઇગોનલ મતલબ ત્રિકોણીય, ચતુષ્કોણીય, ષષ્ઠકોણીય, ઓર્થોરોમ્બિક. ભણ્યા કે ના ભણ્યા? ષષ્ઠકોણીય ભણ્યા કે ના ભણ્યા? આ બધામાં આપણે માત્ર ને માત્ર આ ચેપ્ટરમાં કોને ભણવાના છે? પહેલી રચના સમગનીય. A બરાબર B બરાબર C અને આલ્ફા બીટા ગામા કેટલો છે? 90 છે. ક્લિયર થઈ ગયું એટલા સુધી? આ અંત કેન્દ્ર જેમાં એમાં 3 એકમ કોષ હતા, યાદ છે ને? પહેલું સમગન, એમાં 3 એકમ કોષ, આદિમ, અંત કેન્દ્ર અને ફલક કેન્દ્રિત. એટલે આપણે આદિમ વિશેની વાત કરી લીધી. હવે કોની વાત કરીએ? અંતઃ કેન્દ્રિત. તો એના દરેક ખૂણાઓ પર એક પરમાણુ હોય છે, ઉપરાંત એના અંતઃ કેન્દ્ર પર એક પરમાણુ હોય છે. ખૂણાઓ પર તો હોય જ છે અને આવી રીતના કેન્દ્ર પર એક હોય છે. ખુલ્લી રચના આવી થઈ ગઈ, અને ભેગા કરી દો એટલે આવી રચના થાય. ખબર છે? મેં તમને કીધું વચ્ચે આવી જાય એટલે અડતા નથી. બરાબર છે? અને સી, આને જ્યારે આવી રીતના 6 બાજુથી, આને એક બાજુ કીધી, આને બીજી બાજુ કીધી, પછી આવી રીતના ત્રીજી બાજુ, આ ચોથી બાજુ, ઉપરથી પાંચમી અને નીચેથી છઠ્ઠી. 6 બાજુથી આપણે કાપી નાખીએ. બરાબર? એટલે આવો ભાગ બનશે. અને આ તો ખૂણાવાળો જ ભાગ છે એટલે 1/8 ભાગ છે. એવા કેટલા ભાગ છે? ખૂણા કેટલા છે? આની પાછળ એક છે, દેખાશે નહીં આપણને. ટોટલ 8 ખૂણા છે. એટલે ખૂણાના લીધે 8 ગુણ્યા 1/8. તો ખૂણાના લીધે 8 ખૂણા ગુણ્યા 1/8 એટલે 8 ગુણ્યા 1/8 કેટલો પરમાણુ આવી ગયો? અને એક વચ્ચે વાળો પરમાણુ અંતઃ કેન્દ્ર પર 1 ગુણ્યા 1 પરમાણુ એટલે 1 પરમાણુ. 1 ને 1 ટોટલ કેટલા પરમાણુ થઈ ગયા? 2 થઈ ગયા. ક્લિયર છે? તો આવી ખુલ્લી રચનાઓ દર્શાવે છે. અવકાશ ભરતી રચના એકમ કોષ છે, જેમાં તેમાં સમાવિષ્ટ પરમાણુના વાસ્તવિક ભાગ શું છે? સમાવિષ્ટ છે. એ જોઈ શકાય છે કે અંતઃ કેન્દ્રિત પર રહેલો પરમાણુ જે એકમ કોષમાં રહેલો છે તે સંપૂર્ણ એકમ કોષનો હોય છે. અને અંતઃ કેન્દ્ર વાળો જે છે એ સંપૂર્ણ એકમ કોષનો હોય છે. અને આથી અંતઃ કેન્દ્રિત સમગનીય એકમ કોષમાં 8 ગુણ્યા 1/8 એક પરમાણુ અને 1 ગુણ્યા 1 એક પરમાણુ. ટોટલ 1 વત્તા 1 ટોટલ કેટલા પરમાણુ થઈ ગયા? 2 પરમાણુઓ છે. ક્લિયર થઈ ગયું એટલા સુધી? હવે ફલક કેન્દ્રિત એકમ કોષની વાત કરીએ. તો ફલક કેન્દ્રિત સમગનીય એકમ કોષમાં બધા જ ખૂણાઓ પર પરમાણુઓ ધરાવે છે અને સમગનના બધા જ ફલકોના કેન્દ્ર પર એક પરમાણુ રહેલો હોય. ખૂણાઓ પર તો છે જ, વત્તા બીજું ક્યાં રહેલો હોય? ફલક પર. આવી રીતના ઉપર, નીચે, આજુ, બાજુ, પાછળ, આગળ 6 પરમાણુ રહેલા હોય ને. અને તમને એ બતાવ્યું છે કે એક ફલક કેટલા ભાગમાં વહેંચાયેલું હોય? 2 ભાગમાં વહેંચાયેલું હોય. ક્લિયર છે?
એટલે આ જે ફલક પર રહેલું જે પરમાણુ છે કેટલા ભાગમાં વેચાય? 2 ભાગમાં, 2 ભાગ પડે એના. આકૃતિમાં જોઈ શકાય કે દરેક પરમાણુ જે ફલકના કેન્દ્ર પર સ્થાન ધરાવે છે તે એકમ કોષના બે નજીકના ફલકો વચ્ચે શું કરે છે? ભાગીદારી કરે છે, અથવા એક ફલક બે નજીકના એકમ કોષો વચ્ચે ભાગીદારી પામે છે. તેથી માત્ર 1/2 ભાગ તે પરમાણુના એકમ કોષની ભાગીદારી કરે છે. અડધો પરમાણુ એક એકમ કોષમાં આવે, બીજો અડધો પરમાણુ બીજા એકમ કોષમાં જાય. ક્લિયર? પહેલી ખુલ્લી રચના, બીજી કઈ રચના? અવકાશ ફરતી રચના, અને ત્રીજી એકમ કોષમાં સમાવિષ્ટ થતો ભાગ, એનો વાસ્તવિક ભાગ દર્શાવે છે. આમ ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષમાં એફસીસી ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગમાં એફસીસી રચનામાં 8/1/8 આ ખૂણાવાળા તો આવી ગયા, એવા કેટલા છે? ઉપર 4 ટુકડા, નીચે 4 ટુકડા, એટલે 8/1/8 કેટલો પરમાણુ આવે? એક તો આવી જ ગયો. આના સિવાય જે આ બાજુઓ છે એના અડધા અડધા અડધા, એવા ટોટલ કેટલી બાજુઓ છે? 6 બાજુઓ છે. ઉપર, નીચે, આગળ, પાછળ, આજુબાજુ, ટોટલ 6 થઈ ગઈ. એટલે 6/1/2. તમને આકૃતિમાં નહીં દેખાય એટલા માટે મેં તમને વિડીયો દેખવાનું કીધું. બરાબર છે? 6/1/2 કેટલા થયા? 3. ટોટલ કેટલા થયા? 1 અને 3 4 પરમાણુ. આમ આપણને પ્રતિ એકમ કોષ 4 પરમાણુઓ મળે. કેટલા પરમાણુઓ મળે? 4. આવડી ગયું આટલા સુધી? કોઈ ડાઉટ નથી ને? ઓકે, તો આ એકમ કોષની વાત અહીંયા પૂર્ણ થઈ. હવે આપણે સમૃદ્ધ રચનાઓ કઈ રીતના બને છે, સમૃદ્ધ સંકુલિત રચનાઓ કઈ રીતના બને છે એની વાત શરૂ કરીએ. તો ઘન પદાર્થોના ઘટક કણોમાં ન્યૂનતમ એટલે કે નાનામાં નાની, ઓછામાં ઓછી જગ્યા હોય, ખાલી જગ્યા, એને સમૃદ્ધ સંકુલિત હોય છે. નાનામાં નાની ખાલી જગ્યા છોડીને સમૃદ્ધ સંકુલિત હોય છે. કહેવાનો મતલબ આ ઘટક કણોની ગોઠવણી કઈ રીતના થાય છે? તો આપણે કાલે જોયું હતું, એક દડા પછી એક દડો ગોઠવતા ગયા અને અડીને રહે, બને એટલી ઓછામાં ઓછી જગ્યા રાખવાનો પ્રયત્ન કરે. આપણે આ ઘટકોને એક સખત ગોળા તરીકે લઈએ અને એને ગોઠવીએ અને ત્રિપરિમાણીય રચનાને 3 સોપાનમાં રચીએ. એકચ્યુઅલીમાં સાચી રચનાઓ તો ત્રિપરિમાણીય જ છે, પરંતુ ત્રિપરિમાણીય પર જવા માટે 3 સોપાન આપણે એટલે 3 સ્ટેપ કરીએ. પહેલા 1 પરિમાણીય, પછી દ્વિપરિમાણીય અને દ્વિમાંથી ત્રિપરિમાણીય. એટલે આજે હું તમને ખાલી 1 પરિમાણીય અને દ્વિપરિમાણીયની વાત કરી દઉં છું. ત્રિપરિમાણીય મેં તમને વિડીયો તો ઓલરેડી બતાવેલો છે, કાલે વાત કરીશું. અને જેમણે ન જોયું હોય એમણે ક્લોઝડ પેક સ્ટ્રક્ચર્સ કરીને સર્ચ કરવાનું. 5 થી 7 મિનિટનો એનિમેટેડ વિડીયો તમને પહેલા જ મળી જશે યુટ્યુબ પર. તો જો આ 1 પરિમાણીય સમૃદ્ધ સંકુલનમાં માત્ર એક જ રીતે 1 પરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચનાઓના ગોળાઓ ગોઠવાયેલા હોય છે, એટલે કે એકબીજાને અડકે તેમ હરોળમાં. બીજી કોઈ ગોઠવણ પોસિબલ નથી. જોયું ને કાલે? અને આ એક ગોળો કેટલાના સંપર્કમાં છે? એટલે આનો સવર્ગાંક કેટલો? 2. આ ગોઠવણમાં દરેક ગોળો પડોશીના બે પડોશી ગોળાના સંપર્કમાં આવે છે, અને તેથી પડોશી કણોની સંખ્યાને આપણે શું કહીએ છીએ? સહગાંક. આમ પહેલા પરિમાણ રચનામાં કેટલા સહગાંક મળે છે? 2. હવે એક પરિમાણ પરથી કઈ પરિમાણમાં જઈ શકાય? દ્વિ. આકૃતિ દોરવી પડશે, સરખા વર્તુળ દોરવાના છે. પછી ભાઈ ઘરના પરમાણુ નહીં દોરવાના. સમજ પડી જયદીપ? અને પછી માર્ક્સ પણ એવા જ મળે. એટલે સારી આકૃતિ દોરવાની છે, અને એક સરખી આકૃતિ દોરવી હોય તો તમારું મેથેમેટિક્સ માટે પણ સર્કલ તો જરૂર પડશે જ. એક બજારમાં એક આવું સાધન મળે છે, જોજો. હે ને? વર્તુળની અંદર નાના નાના વર્તુળ. તો એક વર્તુળ તમે આવું લઈ આવશો ને તો આ એક વર્તુળ ફિક્સ કર્યું તો બધા વર્તુળ એ જ દોરવાના. સમજ પડી ગઈ? સમજ પડી? ઓકે. પછી 2 રૂપિયાનો સિક્કો લઈને નથી દોરવાનો, એટલો મોટો અણુ નથી દોરવાનો. અને એટલે ખાસ આ સાધન લઈ આવજો. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન રચના સંકુલિત ગોળાઓની હારની થપ્પી છે અથવા ગોઠવણી કરીને રચી શકાય, અને 2 જુદી જુદી રીતે કરી શકાય. કઈ રીતના? જેમ કે બીજી હરોળને પ્રથમ હરોળના સંપર્કમાં એવી રીતે ગોઠવવામાં આવે કે બીજી હરોળના ગોળાઓ પ્રથમ હરોળના ગોળાની બરાબર ઉપર ગોઠવાયેલા હોય. આવી રીતના પ્રથમ હરોળ છે એની ઉપર બીજી થપ્પી મારવાની, ત્રીજી મારવાની. એક્ઝેક્ટ ગોળાઓ ઉપર ગોઠવાયેલા હોવા જોઈએ. બરાબર છે? હવે આ રીતના પ્રથમ ગોળાઓની બરાબર ઉપર ગોઠવાયેલા હોય તો બંને હરોળમાં ગોળાઓ જે છે આડી અને ઊભી રીતે ગોઠવાયેલા હોય છે. જો આપણે પ્રથમ હરોળ એ પ્રકારની કહીએ અને બીજી હરોળ પણ એના જેવી જ હોય તો એને પણ આપણે કેવી રીતની કહીએ? એ પ્રકારની. તો આમ બીજી હરોળ વધારે હરોળ પ્રથમ હરોળ જેવી જ ગોઠવીએ તો રચના કયા પ્રકારની થઈ જાય? એ પ્રકારની થઈ જાય. અને આમાં એક જે છે, આ એક પરમાણુ જે છે એ કેટલા પરમાણુના સંપર્કમાં છે? 4. એટલે આનો સવર્ગાંક કેટલો થશે? 4. અને આ 4ને જોડવામાં આવે તો શું બન્યું? ચોરસ. એ લખવાનું. આ ગોઠવણમાં દરેક ગોળો તેના 4 પડોશી ગોળાઓ સાથે સંપર્કમાં છે, તેથી સવર્ગાંક 4 થયો. તદ્દન નજીકના પાડોશીને જોડવામાં આવે તો શું રચાય? ચોરસ. એટલે આને દ્વિપરિમાણમાં ચોરસ સમૃદ્ધ સંકુલન કહેવાય. એટલે પરીક્ષામાં પૂછાય દ્વિપરિમાણમાં ચોરસ સમૃદ્ધ સંકુલન, તો આ લખવાનું.
ત્રિપરિમાણમાં ચોરસ સમૃદ્ધ સંકુલન તો કાલે ભણાવવું એ લખવાનું. સમજ પડી ભાઈ? અને દ્વિ અને ત્રિમાં થિયોરી બદલાઈ જશે એટલે ધ્યાન રાખવાનું. બીજો રસ્તો શું છે તો કે પહેલી હરોળ ઉપર બીજી હરોળ ગોઠવીએ તો ખાડામાં ગોઠવીએ, પછી બીજી પર ત્રીજી ગોઠવીએ એટલે ખાડામાં ગોઠવીએ. બરાબર? આમ કરતા પહેલી અને ત્રીજીના ગોળાઓ મેચ થશે. જો થયા કે ના થયા? બરાબર છે. અને બીજી અને ચોથીના મેચ થશે એટલે પહેલાને એ કહીએ તો પછી બીજું બી, એ બી, એ બી બન્યું. આમાં એક ગોળો કેટલાના સંપર્કમાં છે? 6. અને 6 ના કેન્દ્રને જોડતા શું બન્યો? ષષ્ઠકોણ. એટલે આની રચના થઈ ષષ્ઠકોણીય. ચલો ફટાફટ સમજી લઈએ. બીજી હરોળ પહેલી હરોળ પર સ્થાનાંતરિત એટલે કે થોડી ખસેલી હોય છે. તો એવી રીતે ખસેડવાની કે પહેલી હરોળના ગોળાઓ વચ્ચેના અવનમનમાં એટલે ખાડામાં બીજી હરોળના ગોળાઓ શું થાય? ગોઠવાય. જો ગોળાઓને પ્રથમને એ કહીએ તો બીજાને શું કહીએ? બી. ત્રીજાને પછી બીજી હરોળમાં નજીકમાં સ્થાનાંતરિત રીતે પ્રથમ હરોળની બરોબર જેમ જ ગોઠવીએ તો આ હરોળ પણ કેવી થઈ ગઈ? એ ઉપર બી, બી પર તમે બીજી ગોઠવવા ગયા ત્રીજી હરોળ તો પ્રથમ સાથે મેચ થઈ ગઈ એટલે એને શું કહેવાય? એ. ચોથી હરોળને ત્રીજી પર ગોઠવવા જાઓ છો ખાડામાં તો ચોથી બીજા સાથે મેચ થઈ જાય છે એટલે એને શું કહીશું? બી. આમ રચના કઈ થઈ? એ બી. આ ગોઠવણમાં મુક્ત જગ્યા ઓછી છે. જો નાના નાના ખાના બને ને ત્યારે અહીંયા ખાના જો જગ્યા વધારે છે ને, અહીંયા મુક્ત જગ્યા કેવી છે? ઓછી છે. આ ગોઠવણમાં મુક્ત જગ્યા ઓછી છે માટે આનું સંકુલન ચોરસ સમૃદ્ધ સંકુલન કરતા કેવું છે? વધારે સક્ષમ છે. 6 પડોશીના સંપર્કમાં હોવાથી સહગુણાંક કેટલો થયો? 6 થયો. આ ગોળાઓના કેન્દ્રો જોડવામાં આવે તો ષષ્ઠકોણના ખૂણાઓ પર હોવાથી આને દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય સમૃદ્ધ સંતુલન કહેવામાં આવે છે. સંકુલન કહેવામાં આવે છે, નોટ સંતુલન, સોરી. કેટલાક છિદ્રો છે અને આ આકારમાં કેવા છે? ત્રિકોણીય. આપણે જોયું ને આકૃતિમાં ત્રિકોણીય છિદ્રો બે પ્રકારના હોય છે. એક જેની ત્રિકોણ નીચે તરફ છે જો, અને એક જેનો ત્રિકોણ કઈ તરફ છે? દેખાય છે? તો બે પ્રકારના હોય છે, ઉપર અને નીચે તરફ. એકમાં નીચે ઉપર તરફ હોય તો બીજી લાઈનમાં કેવા છે? નીચે તરફ. જો આ નીચે તરફની લાઈન છે, હા કે ના? તો એનાથી ઉપર તરફની લાઈન છે, પછી એનાથી ઉપર પાછી નીચે તરફની લાઈન છે. દેખાઈ ગઈ? તો દ્વિપરિમાણ સુધીની વાત મેં પૂર્ણ કરી. કાલે આવશું એટલે ત્રિપરિમાણમાં વાત કરીશું. પૂછાતી થિયરીઓ બે પ્રકારની છે એટલે કે નેક્સ્ટ ટાઈમે સોમવારે પૂછાતી થિયરીઓ બે પ્રકારની છે. કયા બે પ્રકારની છે? દ્વિપરિમાણમાં ચોરસ સમૃદ્ધ સંકુલન, ત્રિપરિમાણમાં ચોરસ સમૃદ્ધ સંકુલન. આજે આપણે દ્વિપરિમાણ ભણ્યા. દ્વિપરિમાણ પૂછાય તો આજે ભણ્યા એ જ લખવાનું. એવી રીતના દ્વિપરિમાણમાં ષષ્ઠકોણીય રચના, ત્રિપરિમાણમાં ષષ્ઠકોણીય રચના એ અલગ છે. એ કાલે ભણાવીશ. પૂછાતી થિયરીઓ મેજોરિટી ત્રિપરિમાણીય છે પણ આપણે વાંચવાનું ધ્યાન રાખવાનું. જ્યારે કંઈ પણ ના લખ્યું હોય તો ત્રિપરિમાણીય સમજાવવાનું. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.